أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. આજની રાત આપણે જનાબે ઉમ્મુલ બનીનથી નિસ્બત આપી છે. જોકે જનાબે ઉમ્મુલ બનીનની શખ્સિયત એવી ઝાત છે કે જેમનો તારીખમાં બહુ કંઈ ઝાઝો ઉલ્લેખ નથી. એક શાદી બાબત અને બીજું કરબલાના વાક્યા પછી જે અમુક બે ચાર રિવાયત મળે છે જનાબે ઉમ્મુલ બનીનથી, આ જ વસ્તુ આપણી પાસે મોજૂદ છે. ના તો એમની તારીખે વિલાદત પાકી ખબર છે, ના તો શહાદતનો પાકું વરસ કંઈ ખબર છે. તેમ છતાં જે પણ રિવાયતો મળી આપની સમક્ષ રજૂ કરું છું કે બિયોગ્રાફીમાં જનાબે ઉમ્મુલ બનીન એમની વિલાદત ક્યારે થઈ કોઈને કંઈ ખબર નથી. અમુક ઇતિહાસકાર લખે છે કે બની શકે છે કે જનાબે ઉમ્મુલ બનીનની વિલાદત હિજરી સન 5 પછી થઈ હોય, હિજરતના 5મા વર્ષ અથવા તો એના પછીમાં થઈ હોય. અમુક કૂફાની વાત કરે છે તો અમુક મદીનાની વાત કરે છે તો અમુક કૂફાની આજુબાજુના ગામની વાત કરે છે. એવી જ રીતે શહાદત, જનાબે ઉમ્મુલ બનીનની શહાદત 13 જમાદિયુલ આખરના થઈ. મશહૂર એ છે કે હિજરી સન 64માં થઈ, સુસન 4માં થઈ. પણ એની સામે ગૈર મશહૂર પણ મોજૂદ છે કે જનાબે ઉમ્મુલ બનીન હિજરી સન 70માં આ દુનિયાથી રૂખસત થયા. આ એમની વિલાદત અને એમની શહાદત. એમના મા બાપ કોણ છે? તો કે એના પિતાનું નામ હેઝામ છે અને માતાનું નામ સમામા છે, અથવા એક બીજું નામ પણ બયાન કરવામાં આવે છે કે શાયદ એમનું નામ લૈલા હોય. શાદી જનાબે ઉમ્મુલ બનીનની મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે થઈ. અને આ શાદી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદતના 10 વર્ષ પછી, શહાદત પછી આ શાદી થઈ. હવે તારીખમાં એ પણ વાતનો ઇખ્તલાફ છે કે જનાબે ફાતિમા ઝહરાની શહાદત પછી મૌલાએ કાયનાતની પહેલી પત્ની જનાબે ઉમ્મુલ બનીન હતા કે જનાબે યમામા હતા. એ વિશે ઇખ્તલાફ છે. પોસિબલ છે જનાબે યમામાની શાદી પહેલા થઈ હોય ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે અને પછી ઉમ્મુલ બનીન સાથે થઈ હોય, અથવા એનાથી કોન્ટ્રેર ઉલટું. જનાબે ઉમ્મુલ બનીન
જે કલાબિયા ખાનદાનથી હતા. ઉમ્મુલ બનીન તો એમનો લકબ છે, બલકે એમનું નામ શું છે? ફાતિમા. કલાબિયા ખાનદાનથી છે. પણ એ વખતમાં રિવાજ હતો, જ્યારે બાળક પેદા થાય ત્યારથી એમની કુનિયત આપી દેવામાં આવતી હોય છે. તો એમની પહેલેથી કુનિયત ઉમ્મુલ બનીન છે. જનાબે ફાતિમા કલાબિયા ઉમ્મુલ બનીનને ઇમામે અલી અલૈહિસ્સલામથી 4 ઔલાદ નસીબ થઈ, કે જે 4 દીકરા હતા. અને આ 4 દીકરા કરબલાની લડાઈમાં શહીદ થયા. એમના નામો પણ કંઈક આ રીતે છે: અબ્બાસ, અબ્દુલ્લાહ, જાફર અને ઉસ્માન. હવે આપણને એકવાર હું અહીંયા જ પડી ચૂક્યો છું કે શા માટે ઇમામ અલી અલૈહિસ્સલામે પોતાના દીકરાનું નામ ઉસ્માન રાખેલું. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે મારો એક સહાબી છે, રસૂલ ખુદાનો એક સહાબી છે, ઉસ્માન બિન હુનૈફ. બહુ નેક સહાબી હતા. એમની યાદમાં હું મારા દીકરાનું નામ ઉસ્માન રાખી રહ્યો છું. આ એક તારીખ છે, બાયોગ્રાફી હતી કે જે આપની સમક્ષ રજૂ કરી. હવે આના ઉપરાંત જનાબે ફાતિમા કલાબિયાનો જિક્ર જે તારીખમાં મળે છે એ બહુ ઓછો છે. જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની શહાદતના 10 વર્ષ પછી મૌલાએ કાયનાત જે કરબલા માટે તૈયારી કરે છે, કરબલાની તૈયારીમાં એક આ પણ છે કે પોતાના ભાઈ જનાબે અકીલ ને બોલાવે છે અને કહે છે કે કોઈ એવા ફામીની તલાશ કરો, અથવા તો કોઈ એવું ફામી મને દેખાડો કે જેનાથી મને એક શુજા બહાદુર દીકરો પેદા થાય. તો કોઈ એવું બાઅખલાક, શરાફતમંદ અને બહાદુર ફેમિલી મને પ્રેઝન્ટ કરો. હવે જનાબે અકીલની એક સ્પેશિયાલિટી એ હતી કે એ બધા અરબના કબીલાઓને સારી રીતે ઓળખતા હતા. હતા એની હિસ્ટોવાથી પણ પોતે જાણકાર હતા. એટલે કે અરબની હિસ્ટ્રીમાં જનાબે અકીલ એમ કહી શકાય એક મોટા ઇતિહાસકાર અથવા તો ઇતિહાસમાં એક મરજા હતા. ઇમામ અલી અલૈહિસ્સલામ એમનાથી સવાલ કરે છે, મશવરો કરે છે, સલાહ અને સૂચન લે છે. નહીતર આપણે સર્વો જાણીએ છીએ કે મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામનો ઇલ્મ દરેક બાબતમાં ક્યાંય વધારે છે. ઇમામની જરૂર નથી હોતી કે ઈ કોઈનાથી સવાલ કરે, કારણ કે ઇમામ આ બધી વસ્તુને જાણતા હોય છે. એક વખતનો વાક્યો છે, જનાબે અબાઝર ગફારી અને મૌલાએ કાયનાત ગામની બહાર નીકળે છે, ફરવા માટે જાય છે. એક જગ્યા ઉપર જોવે છે બહુ ઝાઝી કીડીઓ હતી. નમલ અરબીમાં કહેવાય છે ને, કીડી બહુ ઝાઝી હતી. જનાબે અબાઝર ગફારી કહે છે સુબહાનલ્લાહ, કેટલી બધી કીડીઓ છે. આની કીડીઓની તાદાદ અને સંખ્યા ફક્ત ખુદા જાણતો હશે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, અહીંયા બાઝર આ રીતે ના બોલો, બલકે તમારા વાક્યને સુધારો, તમારા ફ્રાઝને સુધારો. એમ કહો સુબહાનલ્લાહ કે આ બધી કીડીઓનો ખાલિક પરવરદિગારે આલમ છે. બાકી આ બધી કીડીઓની તાદાદ કેટલી છે એ હું જાણું છું. એના ઉપરાંત એમાંથી કેટલી નર છે, કેટલી માદા છે એ પણ હું જાણું છું. નર અને માદા તો ખબર છે, મેલ ને ફિમેલ. આ બધી વિશે હું જાણું છું. ઇમામ અલી અલૈહિસ્સલામનો ઇલ્મ ઝર્રાતના નાના કણ વિશે પણ અગર ઇમામથી સવાલ કરવામાં આવે તો ઇમામ એ વસ્તુ જાણે છે. એટલા માટે તો મેમ્બર ઉપરથી આ દાવો કરી શકે છે. સલોની કબલા તફકીદો. પણ શા માટે આ મશવરો ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના ભાઈ અકીલથી કરે છે? કારણ એ છે કે ઇમામ જે છે દર વખતે પોતાની ઇમામતના
ઇલ્મથી જ ઉપયોગ નતા કરતા. એની ઘણી બધી મસ્લહાત છે કે જે આપણે નથી જાણતા કે શા માટે ઇમામે પોતાના ઇલ્મથી ઉપયોગ ના કર્યો અને પોતાના ભાઈથી સવાલ કર્યો. પણ હોઈ શકે એક દર્શ દેવા માટે આપણને હોય કે મશવરો કેટલો જરૂરી છે. અગર જો ઇન્સાનની જિંદગીમાંથી સલાહ સૂચનને નીકાળી દેવામાં આવે તો રિવાયતના જુમલા છે જે ઇન્સાન પોતાની આંખ ઉપર ભરોસો કરે છે એ હંમેશા ખતા કરે છે, ભૂલ કરે છે. આપણે ઘણાને જોતા હોય ને, મને કોઈની શું જરૂર, હું જે કહું એ જ સાચું. ના, આમાં આપણે દિક્તાદોરી નથી વાપરી શકતા. હંમેશા સલાહ અને સૂચન સાથે કામ લેવાનું હોય છે, તો તમે ખતાથી જે છે એ મહેફૂઝ રહી શકો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ લડાઈના મેદાનમાં આવતા, લડાઈની શરૂઆત પહેલા પોતાના સહાબીઓને ભેગા કરતા અને કે પૂછતા, મશવરો લેતા. જ્યારે કે એ તો અલ્લાહ સાથે કોન્ટેક્ટમાં અને વહીના અસરથી, તેમ છતાં આ કોન્સે અથવા તો સલાહ સૂચનનો સિલસિલો રસૂલે ખુદાની જિંદગીમાં શરૂ છે. શા માટે? રસૂલે ખુદા આ મશવરો કરે છે. મશવરો કરે છે કે કેવી રીતે લડાઈ કરવી, ગામમાં રહેવું છે, બહાર નીકળવું છે, કઈ જગ્યાએ જ્યાદા કરવો છે, બધી વસ્તુ. આ એક દર્શ છે આપણા માટે કે આપણા અઈમા અલૈહિસ્સલામ આટલો જાણકાર હોવા છતાં બીજાના મશવરા લેતા, પોતાની દલીલ રાખતા, બહેતરીન વસ્તુને આખું કરતા. 8મા ઇમામ ઇમામે રઝા અલૈહિસ્સલાતુ વસ્સલામ પોતાના ગુલામો સાથે મશવરો કરતા. વિચાર કરી, આપણને એમ થાય કે આ તો હવે આપણો નોકર છે, એના સાથે શું મશવરો કરીએ? ઇમામ રઝા અલૈહિસ્સલામ ગુલામ સાથે મશવરો કરે છે. અને માણસો પૂછે છે, મોલા તમે હવે આ ગુલામો સાથે ક્યાં મશવરો કરવા બેઠા? તો કે પોસિબલ છે એના મોઢેથી સારી અને સાચી વાત જાહેર થાય. ઇસ્લામમાં ઇસ્તખારો પછી છે, પહેલા જે છે મશવરો છે. જ્યારે મશવરામાં તમને આગળ સક્સેસ ના મળે તો પછી તમે ઇસ્તખારો કરો, અથવા તો ઇસ્તખારાનું એક બીજું નામ મશવરો છે. વિચાર કરીએ. ઇમામ અલી અલૈહિસ્સલામને ખબર છે ઇલ્મે ગૈબ ધરાવવા વાળા માણસ છે. ખબર છે કે ક્યાં ખાનદાનની દીકરીથી મને અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામ મળી શકે છે. પણ તેમ છતાં જનાબે આકીલથી મશવરો કરે છે. કારણ એ છે કે એક મશવરાનું ઇમ્પોર્ટન્સ બતાવવા માટે, અથવા તો એના બીજા ઘણા કારણો હોઈ શકે કે શાયદ આપણી જાણની બહાર હોય, પણ એક દર્શ માટે હોય, અથવા તો એ વસ્તુ પર ભાર મૂકવા માટે, અથવા તો જનાબે આકીલને પ્રેઝન્ટ કરવા માટે કે જો આ ખાનદાનને આપણા સાથે રિશ્તો હોવો જોઈએ, કારણ કે બહુ બહેતરીન ખાનદાન છે. હમણાં એ ખાનદાનની સિફાત બયાન કરીશ. મોલાએ કાયનાત એવી દીકરીની શ્વાઝીર કરે છે કે જે બહાદુર અને નેક ખાનદાનથી હોય. ઇમામ અલી અલૈહિસ્સલામમાં ક્યાંય રિવાયતમાં નથી મળ્યું કે ઇમામ અલી અલૈહિસ્સલામ ખુદ ગયા હોય, દીકરી સાથે બેઠા હોય, વાતચીત કરી હોય, ક્યાંય નથી મળતું. જનાબે અકીલને કહે છે કે કઈ દીકરી સારી? જનાબે અકીલ કલાબિયા ખાનદાનનું નામ દે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે જાઓ અને માંગુ નાખો. વિચાર કરીએ. જો કે હું નથી કહેતો કે તમે જોયા વગર કરી નાખો. હવે ઇન્શાઅલ્લાહ રજબ અને શાબાન શરૂ થાય છે, શાદીનો માહોલ પણ હશે. તો આ લેસન ઇમામ અલી અલૈહિસ્સલામનું છે, એ આપણી માટે બહુ મહત્વતા રાખે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે, અને આ હદીસ બયાન કરવાનો મકસદ એ છે કે આપણા જવાનો પહેલી વસ્તુ જે જોવે છે એ રૂપ છે. પહેલા જોવે રૂપાળી છે કે નહીં. જ્યારે રસૂલે ખુદા ફરમાવે છે આ હદીસમાં કે તમે ગંદકી ઉપર ઉગેલી ભાજીથી પરહેજ કરો.
હવે ગંદકી ઉપર સલાદ ઉગ્યું હોય અથવા તો ગમે અંગામલા ઉગ્યું હોય કે જે પણ ભાજી હોય એ ભાજીથી પरहेજ કરો. તો રસૂલે ખુદા પૂછે છે સાહાબીઓ, યા રસૂલલ્લાહ, આનાથી મતલબ શું? ગંદકી ઉપર ઉગેલી ભાજીનો મતલબ શું? તો રસૂલે ખુદા ફરમાવે છે કે બુરા ખાનદાનમાં રૂપાળી છોકરી. ગંદકી ઉપર ઉગેલી ભાજીનો મતલબ એ છે કે બુરું ખાનદાન છે પણ એમાં સુંદર છોકરી છે. આપણે ત્યાં અત્યારે મા બાપ ને એ બધા તો રિટાયર થઈ ગયા છે શાદીના મામલામાં. શું થાય છે? ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર, આ બધી ઉપર જે છે એકાઉન્ટ બને છે, એમાં જ કોનેક્ટ થાય છે, ઓળખાણ થાય છે, એમાં જ શાદી થાય છે અને પછી એકાઉન્ટ ડીએક્ટિવ થઈ જાય છે અને મર્યાદ પણ ખુદા હાફિઝ થઈ જાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ સૌથી પહેલી વસ્તુ જે બયાન કરે છે કે તમે શાદીના મામલામાં સારું ખાનદાન તમે તલાશ કરો અને કોન્સેલો, મશવરો લો અને પછી તમે આગળ વધો. જનાબે અકીલને પણ કહે છે કે તમે જાઓ અને માંગો નાખો. જનાબે અકીલ સફરની તૈયારી કરે છે, કારણ કે એ લોકો ગામમાં નહોતા રહેતા, કુફાની આજુબાજુના ગામમાં રહેતા હતા. જનાબે અકીલ જાય છે કલાબિયા ખાનદાન પાસે. હવે કલાબિયા ખાનદાનની અમુક સિફાત હતી કે જે મેં અહીંયા નોટ કરી છે. જલ્દી આપણે વાત કરતા જઈએ. સૌથી પહેલું એ હતું કે એ લોકોના અખલાક બહુ સારા હતા. આપણે પણ જરૂરી છે કે અગર જો આપણે પોતાની જાતને મુસલમાન કહેરાવીએ છીએ, હતા કે શિયા માટે ખાસ કહેવામાં આવે છે કે શિયા જ્યાં રહેતો હોય આજુબાજુના પાડોશીઓમાં એનું વર્ચસ્વ અખલાકના કારણે આગળ વધતું હોય. આ એક વસ્તુ. હવે જનાબે અકીલ ત્યાં જાય છે તો આ લોકો અખલાકમાં સારા હતા, મહેમાન નવાઝ હતા. કહે છે કે હું તમારો મહેમાન બનીને આવ્યો છું, આવો બિસ્મિલ્લાહ. 3 દિવસ સુધી જનાબે અકીલની મહેમાન નવાઝી કરવામાં આવે છે. એની માટે થઈ મહેમાન આવ્યા છે, એક કુરબાની પણ કરવામાં આવી. 3 દિવસ સુધી પૂછતા નથી કલાબિયા ખાનદાન વાળા જનાબે હિઝામ કે શા માટે તમે આવ્યા છો, આટલો સફર અહીંયા તય કરીને આવ્યા છો, અહીંયા કે ગામમાં કઈ કામ છે? અમારા માટે નહીં. કોઈ વસ્તુ સવાલ નથી કરતા. એ લોકોની આદત હતી, એમના ઘરે કોઈ મહેમાન આવે તો 3 દિવસ સુધી એમની મહેમાન નવાઝી કરતા, આ બાદ રીતે એની સાથે અખલાકથી પેશ આવતા. જ્યારે 3 દિવસ પૂરા થાય પછી સવાલ કરે છે કે તમારો અહીં આવવાનો મકસદ શું છે? તો કે મારો મકસદ એ છે કે મને ખબર છે, હું જાણકાર છું કે તમે બાઅખલાક છો અને બહાદુર છો. તમારા ખાનદાનની સિફત એ છે કે શુજા છો. તમારા ખાનદાનમાં દાદા ને પરદાદા એવા માણસો થઈ ગયા છે કે જેના ચર્ચાઓ આજ સુધી મોજૂદ છે. હજી તમે હિસ્ટ્રી, અત્યારે તારીખમાં આપણે જવું નથી, નહીતર આપણે વાત કરત કે કોણ કેવી બહાદુરી સાથે લડતું હતું. હતા કે જનાબે ફાતિમા કલાબિયાના એક દાદાનું નામ એ હતું, એનો લકબ એ હતો કે તલવારથી રમવા વાળા. તલવાર એના માટે રમોકડું હતું. આ બહાદુરી જનાબે ફાતિમા કલાબિયાના ખાનદાનની હતી. તો કે આ સિફત હતી. બીજી ઘણી સિફત એ ખાનદાનમાં જે મશહૂર હતી એ છે એ લોકો અદીબ હતા. અદીબ એટલે શું? એ જમાનામાં અશઆર કહેવા એક ફન હતો. ગ્રામર સાથે અશઆર કહેવા એક ઇલ્મ હતો. અને આ લોકોના ફેમિલીમાં બહાદુર પણ હતા અને શાયર લોકો પણ હતા. અને જનાબે ફાતિમા કલાબિયા એ જમાનાની એક બહેતરીન શાયર औरत હતી. અને આ શાયરી જનાબે ફાતિમા કલાબિયાએ હઝરત અબ્બાસ અને એમના ફરજંદો અને એમના પોતરાઓને શીખાડી કે આજ સુધી એમનું નામ હજી બાકી છે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના ફરજંદોમાં એક ફરજંદ જે છે એ મહાન શાયર હતો એ જમાનાનો.
અદીબ હતા, એટલે કે ઇલ્મ તરફ એ લોકોનો રુજહાન હતો. ચોથી સિફત આ ખાનદાનની ઈ છે કે એ લોકો ઈસાર કરતા, પોતાની જરૂરત ઉપર બીજાની જરૂરતને અહેમિયત આપતા. સખાવત આ લોકોના ગામમાં હતી, આ લોકોના કબીલામાં હતી. અને પાંચમી વસ્તુ જે છે આ ખાનદાનમાં એ હતી, મશહૂર હતી, કે આ લોકો વફાદાર હતા. જે પણ એ લોકો સાથે એગ્રીમેન્ટ કરવામાં આવે, વાયદો કરવામાં આવે, તો એ એગ્રીમેન્ટનો રિસ્પેક્ટ કરતા અને વાયદાની વફાદારી કરતા. અને એનો એર્થ આપણને કરબલાના મેદાનમાં વારસો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના રૂપમાં મળે છે કે આજે પણ હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામને આપણે વફાદાર તરીકે યાદ કરીએ છીએ. એવી વફાદારી કે પાણી હાથમાં હતું તેમ છતાં સકીના માટે થઈ પાણી હુસૈનની યાદ, પ્યાસને યાદ કરી અને પ્યાસા દરિયાથી પાછા પલટી આવ્યા. આ કલાવિયા ખાનદાનની સિફત હતી. હવે આખીર વાત કરે છે કે મારા અહીંયા આવવાનો મકસદ ઈ છે કે હું અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનું માંગુ લઈને આવ્યો છું, તમારી દીકરી વેરે ફાતિમા કલાબિયા. ફાતિમા ઉમ્મુલ બનીનના પિતા જનાબે હિઝામ કહે છે કે ભાઈ અખિલ, તમને કઈ ભૂલ નથી થતી, તમે અમારા ઘરે જ આવ્યા છો? તો કે હા, તમારા ઘરે જ આવ્યો છું. તો કે હઝરત અલી અલૈહિસ્સલામ ખલીફતુલ મુસ્લિમીન છે, રસૂલે ખુદાના બહુ નજદીકના માણસ છે, એનો દરજ્જો બહુ બુલંદ છે. તમે અમારા ગામડાની છોકરી લેવા માટે આવ્યા છો? એમને તો કઈ શહેરની કઈ ભણેલી પડેલી કઈ કેવી રીતે છોકરી જોઈએ? તો કે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આ વિષય ઉપર તમારા કરતા ને મારા કરતા વધારે બહેતર જાણે છે, અને એમની આ રીત છે. હવે વિચાર કરીએ કે એક માંગુ નાખવામાં પણ આપણને આ એક દર્શ મળે છે. આખો ઇસ્લામિક રીતે માંગુ છે. હવે કોઈને ત્યાં ખલીફતુલ મુસ્લિમીન બાદશાહનું માંગુ આવે તો એ બીજો કઈ સવાલ કરે? જ્યારે જનાબે હિઝામ વાત કરે છે કે ભાઈ તમારા માટે અમારી દીકરી કે જે ગામડાની છે એ શું કામ લાગશે? આમ જોડું બરાબર નથી લાગતું છે કે ના? આ વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ જાણે છે ને, એ મને અહીંયા મોકલ્યો છે. તો કે ઠીક છે, મને થોડો સમય આપો કે હું જઈ અને મારી દીકરી અને મારી પત્ની સાથે મશવરો કરું અને વાત કરું. જાય છે. હવે જાય છે તો જનાબે લૈલા અથવા તો સમામાં ઉમ્મુલ બનીનનું માથું ઓળાવી રહ્યા હોય છે અને ઉમ્મુલ બનીન એક વાત કરી રહ્યા હોય છે કે માં, મેં રાતે એક સપનું જોયું છે. હવે જયારે આ સપનાની વાત ચાલતી હતી એટલે જનાબે હિઝામ ઉમ્મુલ બનીનના પિતા શાંતિથી સાંભળવા બેસી જાય છે કે શું સપનું જોયું છે? તો કે હું એક બાગ, એક જાર્દેમાં હતી કે જ્યાં આજુબાજુ ફળ, ફ્રૂટ અને બધી વસ્તુ મોજૂદ, નહેર વહેતી હતી, ખુશનુમા માહોલ હતો. એવામાં આસમાનથી એક ચાંદ જે છે એ મારા ખોળામાં આવે છે કે જેનું નૂર આસમાન સુધી જવા લાગ્યું. અને ત્યારબાદ બીજા 3 સિતારા જે છે એ મારી આગોશમાં આવે છે. અને મેં એક આવાજ સાંભળ્યો કે મારું નામ લઈને પુકારે છે, અય ફાતિમા, તને એક સૂરજ, એક ચાંદ અને 3 સિતારા મુબારક થાય એની બશારત તને આપવામાં આવે છે કે જેના પિતા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી બહેતરીન સૈયદ અને સરદાર છે. એક સલાવત છે મોહમ્મદ વાલે મોહમ્મદ. જ્યારે આ સપનું એના મા બાપ સાંભળે છે અને વાત કરે છે જનાબે હિઝામ કે ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામનું માંગવું આવ્યું છે. તો કે આ જ ખ્વાબની તાબીર લાગે છે. તો કહે છે કે ના, જ્યારે શાદીની વાત હોય તો ખ્વાબ, સપના જે છે એ હુજ્જત નથી હોતા. આપણે પહેલા વિચાર કરવાનો છે આપણી અક્લથી. હવે જનાબે હિઝામ એમ નથી કે દીકરીએ સપનું જોયું છે કે ચાલો બિસ્મિલ્લાહ માંગવું, પણ એ જ વખતે આવ્યું છે તો શાદી કરી નાખીએ. નહીં,
સપના જે છે એની ઇસ્લામમાં હુજ્જત નથી હોતી. ઘણા માણસો જે છે અત્યારે વોટ્સઅપમાં લખતા હોય કે એક સૈયદે જે છે સપનું જોયું કે તમે આ ન્યાસ કરાવો ને એટલી તસબીહ પડો. આ સપના જે છે એ હુજ્જત હોતા નથી, કઈ ફાયદો નથી. હવે આ શાદી જેવો મામલો છે અને એકદમ રિલેટેડ છે, તેમ છતાં જનાબે હિઝામ એટલા આલિમ છે કે ખ્વાબને હુજ્જત નથી માનતા. કહે છે આપણે પેલા વિચાર કરીએ. પહેલી વસ્તુ એ કે એ લોકોનું માંગવું આવ્યું છે કે જે ખલીફતુલ મુસ્લિમીન છે, આપણા માટે ઇફ્તિખાર છે, પણ શું ઈ અલી કે જે ઇલ્મ ઓ હિકમતમાં સૌથી કાયનાતમાં બહેતર ઇન્સાન છે, એની સાથે આપણી દીકરી રહી શકશે? એવી તરબિયત છે આપણી દીકરીમાં? અલી કે જે ખાનદાન વહી નબુવત છે, કે જેના ઘરમાં વહી નાઝિલ થતી હતી, શું આપણી દીકરીમાં એવા અખલાક મોજૂદ છે કે જે અલી જેવા બા અખલાક અને કાયનાતના બહેતરીન ઇન્સાન સાથે જીવન વિતાવી શકશે? ત્યારે જનાબે સામામાં એટલે કે ઉમ્મુલ બનીનની માતા કહે છે તમે વ્યાધિ ના કરો, કારણ કે મેં મારી દીકરીની તરબિયત એવી રીતે કરી છે કે જે ઇલ્મમાં પણ અશઆરમાં પણ બહેતર છે અને એના અખલાક પણ બહુ સારા છે, અને એને હકની અદાયગી કેવી રીતે કરવી એ બહેતર તરીકાથી જાણે છે. એવી તરબિયત મેં કરી છે. એટલા માટે આપણે કહેવાય છે ને કે પહેલો મદ્રેસો જે છે એ માનો ખોળો હોય છે. જનાબે ઉમ્મુલ બનીન કઈ માસૂમ નહીં હતા, એમને ક્યાંય અલ્લાહ તરફથી ઇલ્મ નહોતું મળેલું. જે પણ હતું આ દુનિયામાં શીખેલું એ ક્યાંથી? એ ફેમિલીની બરકત હતી, એ માની બરકત હતી, એ વાલિદૈનની શિખામણ હતી કે આ દીકરી એવી રીતે વજૂદમાં આવે છે. આપણે જનાબે સૈયદા માટે કહી શકીએ કે એમના દીકરા જે છે જન્નતના જવાનોના સરદાર બન્યા, કારણ કે બંને જે છે જન્નતના જવાનોના સરદાર અને એમની માદરે ગિરામી બંનેને ઇલ્મ અને હિકમત આયત તથીરનું મિસ્દાક અલ્લાહ તરફથી મળેલ છે. પણ જનાબે ફાતિમાએ કલાબિયા અલીના ઘરમાં જઈ એવી રીતે જિંદગી જીવી કે અબલ ફઝલ અબ્બાસને બાબુલ હવાઈજ બનાવી દીધા. એક સવાલ આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ પર એક વાક્યો છે, આ એક તારીખ છે જે આપણા સુધી પહોંચી છે. જનાબે ફાતિમે કલાબિયા આ જે માંગુ જે વજૂદમાં આવ્યું એમાં અમુક આપણને દર્શ મળે છે. જલ્દી જલ્દી કહીને જહેમત તમામ કે જ્યારે કોઈ માંગવું આવે તો પહેલા રિસ્પેક્ટથી વાત કરવાની હોય છે. ઘણા માણસોને જોયા છે અને માંગવું નાખે તો સામેથી ગાળથી જવાબ મળતો હોય છે. ના, મહેમાન જે આવ્યા હોય એનો એહતરામ હોય, ચાહે ફોનથી પૂછે છે ચાહે ગમે તે રીતે. હવે આપણે અહીંયા શું થાય છે, કોઈ દીકરીનું માંગવું આવે અથવા તો કોઈ દીકરાનું માંગવું આવે તો આપણે પરબારી ગીબત કરવાની ચાલુ કરી નાખીએ છીએ કે એ તો આવી છે ને, એ તો આવો છે, એનો બાપ આવો છે. ભાઈ તને શું લેવા દેવા છે? તને અગર જો મંજૂર છે તો તું વિચાર કર અને આગળ વધ. તને અહીંયા રજા નથી કે તું ગીબત કરવા લાગે. આ એક વસ્તુ. બીજું, સચ્ચાઈ માંગા વખતે વાત કરી દેવી જોઈએ. જો કે માંગા વખતે અથવા તો પછી કઈ પ્રોબ્લેમ નથી, પણ શાદી પહેલા થઈ જવી જોઈએ. સચ્ચાઈ, જે દીકરીમાં ખામી હોય, દીકરામાં ખામી હોય અથવા તો સરાવટ હોય પહેલેથી બયાન થઈ જવી જોઈએ કે આ પ્રોબ્લેમ છે. જનાબે હિઝામ કહી દે છે કે જો મારી દીકરી ગામડાની છે, અલી અલૈહિસ સલામ ખલીફતુલ મુસ્લિમીન, શું આ બંનેનું જોડું જાણશે? સરખું લાગે છે? આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, આપણે અહીંયા જે પ્રોબ્લેમ થાય છે એ ગોળ ગોળ વાત કરવાની થાય છે. શું કરશું, આપણે ક્યાં રહેશું, અહીંયા રહેશું, લારીની રહેશું, પારિસ રહેશું, બહાર જશું, જ્યારે કરવા જશું, આ બધી જ છે 2-2 વર્ષ સુધી ઓલા કોન્ટ્રાક્ટમાં હોય તેમ છતાં બધી વાત ગોળ ગોળ હોય અને છેવટે જે છે કાંઈ નિવેડો ના આવે અને 2 વર્ષ પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે, એકબીજાની કેટલી સેકરે ખબર હોય અને પછી આખા ગામમાં હોયા થતું હોય. તો કહેવાય
કે તમે ચોખ્ખી વાત કરો અને સાચી વાત કરી દો. ચોથી વસ્તુ, દીકરીનું લેવલ જોવામાં આવે કે શું આપણી દીકરી અથવા આપણો દીકરો આ દીકરી સાથે ફ્યુચરમાં રહી શકશે કે નહીં. જો કે આ બધા ડિસિઝન તો અત્યારે છોકરાઓ ખુદ લેતા હોય છે અને હંમેશા ભૂલ કરતા હોય છે. અને છેલ્લો નિર્ણય જે છે એ દીકરી ઉપર રાખવામાં આવે છે. જનાબે સૈયદાના માંગા વખતે પણ રસૂલે ખુદાએ જે વાત કરી હતી કે હે ફાતિમા, હવે તમારો ડિસિઝન છે કે તમારે આની સાથે શાદી કરવી છે. અને આ ફાતિમાએ કલાબિયામાં પણ જનાબે હિઝામે એ જ વાત કરી કે શું તમે શાદી માટે તૈયાર છો. આ એક બહુ મહત્વની વસ્તુ, એક લેવલ જોવાનું હોય કે લેવલથી મુરાદ એ નથી કે પૈસા ટકે અથવા તો એ રીતે નહીં. આપણી દીકરીમાં એવા અખલાક છે કે એ ખાનદાન સાથે ભળી શકે એવી છે. આ ફ્યુચરનો ખ્યાલ કરવો બહુ જરૂરી છે. અને જનાબે ફાતિમા કલાબિયા જ્યારે અલીના ઘરમાં આવે છે ત્યારે જોવે છે કે હસનૈન બીમાર હતા. તો પોતાની શરમને બધું મૂકી અને આ બંને ફરજંદની ખિદમત અને સેવામાં લાગી જાય છે અને બયાન કરે છે કે બચાવો, હું તમારી માં બનીને નથી આવી, બલકે હું આ ઘરની કનીઝ બનીને આવી છું. આ ફાતિમા કલાબિયાની મારિફત હતી અને એવી પરવરિશ કરી પોતાની ઔલાદની કે જિંદગી વીતી ગઈ. કોઈ દિવસ બચાવે આ આલે ફાતિમાને નામથી નથી બોલાવ્યા, બલકે હંમેશા આકા અને મૌલા કહીને બોલાવ્યા. આ તરબિયત ઔલાદ જનાબે ફાતિમા કલાબિયાથી મળે છે. જનાબે ફાતિમા કલાબિયા ઘરમાં આવે છે તો એક વસ્તુ જે એને સાથે પ્રોબ્લેમ હતો એ છે કે એનું નામ પણ ફાતિમા અને રસૂલની દીકરી સૈયદતુન નિસાઇલ આલમીનનું નામ પણ ફાતિમા હતું. આ જનાબે ફાતિમા કલાબિયા ઇમામ અલી અલૈહિસ સલામને કહે છે કે તમે મને ફાતિમા કહીને ના બોલાવો, કારણ કે બચ્ચાઓને શાયદ સદમો થાય, એમની માની યાદ આવી જાય અને એમની માના દુઃખ જે છે એ તાજા થઈ જાય. માટે તમે મારો જે કુનિયત છે ઉમ્મુલ બનીન, જો કે આ ઔલાદની વિલાદત પહેલા બચપનથી એમની કુનિયત હતી, એ ઉમ્મુલ બનીન તરીકે બોલાવો. આ છે જનાબે ફાતિમા કલાબિયા. એક વાત અહીંયા હું કહેતો જાઉં અને જહેમત તમામ, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ગદીરના દિવસે ખુતબો પેશ કરે છે ને પછી એક વાત કહે છે, અલસ્તુ ઔલા બિ અનફુસિકુમ, કે શું હું તમારા નફસો કરતા બહેતર નથી, તમારા કરતા હું બહેતર નથી? બધા જવાબ આપે છે, યા રસૂલલ્લાહ, હા, તમે અમારા માલ કરતા, અમારી ઇજ્જત કરતા, અમારી આબરૂ કરતા યા રસૂલલ્લાહ તમે બહેતર છો. હવે આપણે આપણી સામે ગદીરને રાખીએ, આપણે જાણે ગદીરમાં છીએ અને રસૂલે ખુદા આપણાથી સવાલ કરે છે કે હું તમારાથી બહેતર છું કે નહીં, તો આપણે શું જવાબ દેશું? શું ગદીરના મજમાની જેમ આપણે પણ ફક્ત જબાનથી હા કહી દેશું કે નહીં? ફાતિમાએ કલાબિયાના અમલ રીતે આપણે આપણી જિંદગીમાં બતાવશું કે હા યા રસૂલલ્લાહ તમે અમારી કરતા બહેતર છો. આ બે વસ્તુ ફર્ક છે. ગદીરના મજમામાં વધારે પડતા લોકોએ જબાનથી હા તો કહી દીધું, પછી રસૂલે ખુદાએ કીધું કે મન કુંતો મૌલા ફહાઝા અલીયુન મૌલા, કે જેનો હું મૌલા છું એનો અલી, કે જેના નફસો કરતા હું બહેતર છું તો હવે અલી પણ તમારા નફસો કરતા બહેતર હોવા જોઈએ. એ જનાબે ફાતિમા ઉમ્મુલ બનીને પોતાની જિંદગીમાં કરી બતાવ્યું કે જે પણ કામ કર્યું હંમેશા પોતાને નીચા સમજ્યા, અલીને બહેતર સમજ્યા, ખાનદાને રિસાલતને બહેતર સમજ્યા, પોતાના કામ કરતા, પોતાની ઇજ્જત કરતા, પોતાની શોહરત કરતા બધી વસ્તુમાં ખાનદાને અહલે બેત અલૈહિસ્સલામને બહેતર સમજ્યા. હવે અગર જો આપણે આ ફાતિમા કલાબિયાથી કઈ દર્સ લેવો હોય, ઉમ્મુલ બનીનથી કઈ દર્સ લેવો હોય, તો એક વસ્તુ આપણે યાદ રાખવી પડશે કે આપણે જિંદગીમાં જે પણ કઈ છીએ, આપણી ઇજ્જત, આબરૂ, મકામ, શોહરત, દોલત, કામ ધંધો, બધી વસ્તુ કરતા અહલે બેત અલૈહિસ્સલામ અફઝલ છે. અગર જો આ વાત આપણા મગજમાં ઉતરી જાય
तो कोई दिवस આપણે મજલિસે હુસૈનને વાસો નહીં દેખાડીએ. એક દરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. फातिमा कलाबिया हजरत अब्बास અને એમની ઔલાદની પરવરિશ એવી રીતે કરી કે દીકરા જે થાય કોઈ દિવસ આ લોકોને નામથી ના બોલાવજે, હંમેશા ઇજ્જત કરજે. જ્યારે આ કાફલો મદીનાથી રવાના થાય છે ત્યારે ઉમ્મુલ બનીન હજરત અબ્બાસને બોલાવે છે ને કહે છે, આય અબ્બાસ ધ્યાન રાખજે, મૌલાની ઇતાઅત કરજે. अब अब्दुल्लाह हुसैन ने इताअत में रहજો. असर है कि इमाम हुसैन अलैहिस्सलाम तड़पी गया कि शायद एक વાર તો એવો આવે, એક વખત તો એવો આવે કે મારો ભાઈ અબ્બાસ મને નામથી બોલાવે અથવા તો મને ભાઈ કહીને બોલાવે, પણ એ વખત નસીબ નથી. એટલે સુધી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કમર પકડી લીધી. જ્યારે આવાજ આવી અસ્સલામ અલૈકા યા મૌલા, જ્યારે આવાજ આવી હઝરત અબ્બાસ ઇમામ હુસૈન કમર પકડી લીધી ને આવાજ દે છે, અબ્બાસ તારા મરવાથી મારી કમર તૂટી ગઈ. હા સદારો જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હઝરત અબ્બાસ પાસે પહોંચ્યા, જે વાત છે આખરી વાત, ઇમામ હુસૈન કહે છે કે અબ્બાસ તમે ખ્વાહિશ કરી કે આંખમાં ખૂન છે, મારા ચહેરાની ઝિયારત કરવી છે. તમે આંખમાંથી ખૂન સાફ કર્યું, તીરને કાઢ્યો. તમે કીધું કે મારી મૈયતને ખૈમામાં ના લઈ જાજો કારણ કે સકીનાથી હું શર્મિંદા છું. મેં કબૂલ કર્યું, પરંતુ ભાઈ મારી પણ એક ઉમ્મીદ અને આશા બંધાયેલી છે તમારાથી. કહે છે મૌલા મારા બાજુ કપાઈ ગયા છે, આંખમાં ખૂન વહી રહ્યું છે, માથામાં ગુર્જ લાગેલું છે. મૌલા અત્યારે હું શું કરી શકું? કહે છે આય અબ્બાસ બચપનથી હું જોઉં છું કે તમે મને કોઈ વખત આકા કહો છો, કોઈ વખત મૌલા કહો છો, કોઈ વખત ભાઈ નથી કીધું. આજે તમે જવા પહેલા એક વખત તમારા જબાનથી મને ભાઈ કહો. બસ ઇમામનો હુકમ હતો. એ અબ્બાસ પૂરી જિંદગી જે ઇમામે હુસૈનને આકાને મૌલા કહીને પુકાર્યું હોય, હવે કેવી રીતે ભાઈ કહીને બોલાવે? બસ હિંમત ભેગી કરે છે અને આવાજ દે છે યા આકા, અને શરીરમાંથી રૂહ પરવાજ કરી જાય છે. આ સદારો આ લૂંટાયેલો કાફલો જ્યારે મદીના પહોંચે છે, ઉમ્મુલ બનીન લાકડીના સહારે આગળ વધે છે. કહે છે આય બશીર શું ખબર લાવ્યો છે? કહે છે આય ઉમ્મુલ બનીન તમારા ચારે દીકરાઓ કરબલામાં શહીદ થઈ ગયા. કહે છે હું મારા દીકરાઓ વિશે નથી પૂછતી, હું મારા દીકરા હુસૈન વિશે પૂછી. મારા બધા ફરજ હુસૈન માટે પેદા હતા. સદારો બશીર કહે છે આય ઉમ્મુલ બનીન તમને ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો પુરસો પેશ કરું છું. સદારો કહે છે કે હુસૈન જીવતા હતા ત્યારે મારા દીકરાની શહાદત થઈ કે કેમ હતું આખો વાક્ય બયાન કરવામાં આવે છે. હવે એ જ્યારે ઉમ્મુલ બનીન પોતાના હુસૈનનો અને પોતાના દીકરાઓનો મરજીઓ પેશ કરે છે, એ મરવાન પણ રોઈ પડે છે. અઝાદારો હવે કોઈ જનાબે ઉમ્મુલ બનીન ને કહે છે આય ઉમ્મુલ બનીન. ત્યારે ઉમ્મુલ બનીન કહે છે હવે મને ઉમ્મુલ બનીન ના કહો, મારા જે દીકરાઓ હતા એ હુસૈન ઉપર ફિદા سيعلم الذين ظلموا ما حسين